ગઈશ તો સવારના વાગી ગયા છે 8 મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે છે ગુરુવાર એટલે છે ને ભાઈ વિચારોના વાવેતરમાં જવાનું છે. ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ. હું ચિંતન અને પપ્પા અમે 3 જણા જઈએ છીએ. બરાબર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. તો મમ્મીને હું જેવો પા આજે બહુ જોરદાર થઈ કઈ વાંધો નહીં. બીજો હું સુધારવું તો પડશે જેવું છે. આજે બર્થડે છે ભાઈ. 2 દી પહેલા ઉજવાઈ ગયો ભાઈ. એવું થયું ભાઈ. આજે તારીખ 7 5મો મહિનો બરાબર. આજે બર્થડે હતો અને મમ્મીનો બર્થડે 5 તારીખે જ ઉજવી નાખ્યો. એને આગલા દિવસે કીધું 2 દિવસ પહેલા જ કીધું હતું 3 તારીખ આજુબાજુ કે 5 તારીખે મારો બર્થડે છે. 5 તારીખે ઉજવી નાખ્યો. એવું થયું. આવું સાર્થકતાપૂર્ણ જીવન જેવો જીવ્યા છે એવા માનવંતા મહેમાન શ્રીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તમે કોઈ જિલ્લામાં કલેક્ટર થાઓ તો સિસ્ટમ જ એટલી બધી ગોઠવાયેલી હોય કે તમે સફળ થાવ જ. જ્યારે સફળ થવાનું બહુ સહેલું હોય ત્યારે હોશિયાર માણસ સાર્થક થવા મહેનત કરે છે. એક માણસ ખૂન કરે બરાબર પ્લાનિંગ કરીને, પોલીસ એને પકડી ના શકે એવી રીતે, કોઈ પણ એવિડન્સ ના છોડી શકે એવી રીતે ખૂન કરે એ સફળ થયો કહેવાય, પણ સાર્થક થયો ના કહેવાય. એટલા માટે આજે જીવનની કોઈ આપણે એવા સમયમાં જીવીએ છીએ કાનજીભાઈ, બધા બૂમા બૂમ કરે છે, પાણી ઉપર આગ લગાડે છે, એકબીજાનું કોઈ સાંભળતું જ નથી, કોલાહલ છે. અહીંયા મનસુખભાઈ છે અમારા કવિઓ, તો હવે ફેસબુક ઉપર 100 લાઈક આવી જાય ને તો પોતાને રવિન્દ્રનાથ પછીના તરત જ ગણે છે. MS ને અમે બધા IAS માં હોય ને, અમારે 2 જ પ્રશ્નો હોય. તમને પણ 2 જ પ્રશ્નો છે, એમને કાનજીભાઈને 2 પ્રશ્નો છે, પેલા ભાઈને 2 પ્રશ્નો છે, આ બેનને 2 જ પ્રશ્નો છે. શું પ્રશ્નો? ઈગો મેનેજમેન્ટ અને પ્રોફેશનલ જેલસી. આ 2 જ પ્રશ્નો છે. આ 2 પ્રશ્નો હેન્ડલ કરતા આવે ને એ સફળ થઈ શકે, પણ સાર્થક ત્યારે થઈ શકે જ્યારે સાક્ષી ભાવથી બધું જોયા કરે. હું ગાતો હું બોલતો હું ત્યારે મારું બીજું એન્જિન મને સાંભળતું હોય એવી તાકાત જે કેળવી શકે એ જીવનમાં સાર્થક થઈ શકે. પોતાને જ ઓબ્ઝર્વ કરવાના. અને એ ચૈતન્ય પ્રજ્ઞા અર્જુનને શીખવાડી ભગવાને. એ ચૈતન્ય પ્રજ્ઞા આપણે જીવનમાં આપણા ઋષિઓએ આપણને શીખવાડી. એટલા માટે હું કહું, કોઈનો ઈગો હોય, મને કોઈ એમ કે હું આમ છું તેમ છું બધું બહુ બોલ કરે ને, તો મારા અંદર માળા શરૂ થઈ જાય. તું જે હોય તે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. આજુભાઈને પણ ભાખરી ખાઈને મોર્નિંગ સેલિબ્રેશન કરી લીધું છે. રોય બોય અને તો ભાઈ શિવભાઈ હજી ઉઠીને અને એ બ્રેકફાસ્ટ કરે છે. અને અહીંયા મમ્મીએ મારો પણ નાસ્તો રેડી કરી રાખ્યો છે. ભાઈ સવારના નાસ્તાના કેટલા નામ જોવો તો, જેમ માણસના નામ હોય એમ નાસ્તાના નામ હોય. આજે છે ને જયદીપ ને ચિંતનભાઈ ને પપ્પા ને બધા થર્ડ એન્ડ થર્ડ વિચારોના વાવેતરમાં ભાઈ આજે બધા ગયા હતા. પણ મેં છે ને ઘરે લાઈવ ઓનલાઈન સાંભળ્યું. એક મસ્ત દાદા આવ્યા હતા, એ કલેક્ટર કાક હતા ને મસ્ત દાદા એનું પ્રવચન આખું ગીતાજી ઉપર એને PhD કરેલું છે અને બહુ એટલે બહુ જોરદાર એને વાત કરી. કોઈ દિવસ એવું નથી બનતું કે બહુ સરસ એટલી વાત ગમી હોય ને તો પાછો સેશન રાખે, પણ અત્યારે એવું થયું હાલ કે ભાઈ એ કાકાને બધાને દાદાને સાંભળવા હતા ને તો અત્યારે 1 કલાક પ્લસ કરી તે લોકો પાસે ટાઈમ હોય ને લોકો બેઠા અને દાદાને 1 કલાક સાંભળવા માટે બેઠા. બહુ એટલે બહુ સરસ. માણસ ધબકતો હોવો જોઈએ હંમેશા. માણસ સુખની પાછળ દોડે છે પણ આનંદની પાછળ દોડવો જોઈએ. એની ઉપર બહુ જોરદાર વાત કરી હોય. થોડુંક પપ્પાની ત્યાં કહેશે, થોડુંક મેં તમને કહી દીધું. એની સારું ચાલો નાસ્તો કરી લઈએ પછી પાછા. મસ્ત મજાનું સેશન હતું ભાઈ. વિચારોનું વાવેતર. જોરદાર વાત કરી સાહેબે ભાઈ. બહુ મજા આવી ગઈ ભાઈ. શું કે ભાઈ દિવસ આખો એનર્જેટિક થઈ ગયો. બરાબર. અને રી આવી ગઈ છે બાજુ ભાઈ નવા બાબા પહેરીને ઘટડી મારી. એવું કરશો? આ ડુંબો લઈ ગઈ છે તો બોલો. આખી રાત લીધો છે ડુંબો ને. હજી શું વાત છે? તને કેમ ખબર? તું જાગતો તો આખી રાત? મારા વાળનો લીધો તો આમ ડોકું ઓલાવર નહીં, પડખું ફેરવીને આડો માળસ કાઢવાની. હમણાં ચિંતને ચેલેન્જ લીધી હતી અને હું ઉડાવી. બોલો એમાં ઈ પોતે આખી રાત જાગે છે. જોઈ લો ભાઈ, આવું બધું છે. ગાઈસ તો બપોરના 1:30 વાગી ગયો છે અને ભાઈ અત્યારે છે ને લાઈટ વહી ગઈ છે એટલે લાઈટ નો ઇશ્યુ છે થોડોક. ભાઈ લાઈટ બધી ન થાય, અમુક જ લાઈટ થાય એવું બધું છે. અને બપોરનું જમવાનું બાકી છે. હજી અતુલભાઈ ની આવ્યા નહોતા, કસ્ટમર હતા એટલે કે તમે નીકળો ને અમે થોડીક વાર રહીને આવીએ. અને હું ગઈ હતી હેર કલર કરાવવા માટે ને હેર વોશ કરવા માટે. કાલે હું કહેતી હતી કે હું હેર વોશ માટે જાઉં છું, પણ પછી એ લોકોનું કેવું ફૂલ હતું એટલે પછી હું રિટર્ન વહી આવી હતી. લેટ થાય એવું હતું એટલે પછી મેં નહોતા કરાવ્યા. પછી આજે ગઈ તો આજે મેં હેર કલર અને હેર વોશ કરાવીને
અને ઘરે આવતી રહેજો. અને બપોર પછીનું અમારે જવાનું છે ભાઈ ફાર્મે. હવે ફાર્મમાં અમારે જવાનું હતું પરિવાર ગ્રુપને, પણ એમાં અખડ ડખડ થતા છેલ્લે હવે એવું છે કે વેવાય વેલાને જવાનું. તો અમે સપનાના પપ્પાના ઘર નહીં, મારા પપ્પાના ઘર નહીં, અને અમારું ઘર ને કાકાનું ઘર, ભાઈ અમે 4 ઘર આજે બપોર પછી અમે જઈએ છીએ ભાઈ ફાર્મે. જોરદાર ફાર્મ રહેવાનું છે, મજા આવવાની છે, અને પ્રોગ્રામ પણ મસ્ત મસ્ત કરવાના છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને અત્યારે ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે, તો આપણે પહેલાં તો છે ને જમવા બેસી જાવ. આધુએ અને પપ્પાએ જમી લીધું છે. અને મમ્મી જમવામાં શું છે? દાળ ભાત શાક. શેનું શાક બનાવ્યું? શાક, દાળ ભાત, ગુંદાનો સંભારો, એવું બધું બનાવ્યું છે એમ ને? ઓકે. તો જો ભાઈ આ છે, અને રોટલી થઈ ગઈ કે બાકી છે? થઈ ગઈ. કાંઈ નહીં, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ, પછી જમીન પાછી ફાર્મે જવાની તૈયારી, થોડી ઘણી બેગ ને બધું રેડી કરવું છે, બધું રેડી કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થઈએ. ભાઈ તો અત્યારે સાંજે છે ને 5 વાગે ફાર્મમાં જવાનું નક્કી કર્યું છે, બરાબર ભાઈ. અમારા બંને ઘર કાકાની અમે સાથે, મારા સસરા ને ચિંતનના સસરા ભાઈ. ગઈ વખતે જેટલા ગયા હતા એટલા ફરીથી ભાઈ ફાર્મમાં જવાનું છે. સાંજે 5 વાગે નીકળવાનું છે ભાઈ. ફૂલ મોજ કરવાની છે ભાઈ. હેતાંશભાઈ ને છે ને ભાઈ, અત્યારે હેતાંશ આવે છે સ્પેશિયલ છે ને એના સ્વિમિંગના કોસ્ટ્યુમ લેવા માટે, સ્વિમિંગના બધા ઇન્સ્ટ્રુમેન્ટ લેવા માટે ભાઈ મામાના ઘરેથી અહીંયા આવે છે. ક્યારે આવતો છે તમે વિચાર કરો ભાઈ. એને ફાર્મ જ એટલું ગમે છે ભાઈ, છે ને સ્વિમિંગ પુલ. એ હું કર્યું તે એને કહું છું તને ખબર છે, એક્ચ્યુઅલી એક્ઝેક્ટ પ્લાન બીજા જવાનો હતો અને ફાર્મમાં. પછી અત્યારે કલાકમાં ચેન્જ થઈ ગયો, ગ્રુપ જ ફેરવી ગયો. અમે ઈ નહીં ગયા. એટલે આને કહું છું તને ખબર છે ગ્રુપ ચેન્જ થઈ ગયો. હા એવું છે ભાઈ. અને રે એવી ગટડી મારી જો નવા બાબા પહેરીને આમ જોઈ લો ભાઈ. કેમ સહારે હાલો છો? દિવાલના સહારે. આમ જો ગરમ થઈ ગઈ છે. તડકો લાગી જો ફૂલ. શેક લીધો 45 ડિગ્રીનો શેક. બોલો લ્યો. હાલો ભાઈ, બા જમે છે તો બેસી જાવ ખોળામાં, ખાવા માંડો. હા એટલી જ નથી. હા વગર તો ભાવતું જ નથી. હા ભાઈ આવું બધું છે, જોઈ લે ભાઈ. બા દાદા છે ને અનેરીને ખવડાવી હતી છાશ, તો ભાઈ પેલા જ પીવા જોવે ભાઈ. તો હેતાંશ નો છે ને મિત્ર એવો તો ભાઈ ઘરે. હેતાંશ ક્યાં છે ભાઈ? મેં કીધું હેતાંશ તો જો છે એના મામાના ઘરે. શું કામ છે તારી? કે મેં મેગી બનાવી છે તો હેતાંશ ને ખાવી હોય તો હું બોલાવા આવ્યો છું. બોલો ભાઈ, હેતાંશ ના વ્યવહાર હજી અહીંયા છે ભાઈ, પણ એ જો છે ને મામાના ઘરે. અમે હેતાંશ છે ને મેગી નથી ખાતો, બરાબર ભાઈ. ગલકા સેવ નું શાક રેડી છે, સાથે દહીં, રોટલી ને આજે હોય મમ્મી નો ઓરિજિનલ બર્થડે. મમ્મી હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. જોઈ લો ભાઈ કેટલા ખુશ છે મમ્મી. મમ્મીનો બર્થડે હોય એટલે ખુશ જ હોય. એક તો છે ને જો ફાર્મે જવા માટે અમે લોકો તો નીકળી ગયા છીએ, કેમ કે ઘરેથી જયદીપનો બેગ રેડી કરવાનો છે, એટલે હું અત્યારે જાઉં છું ઘરે. ત્યાંથી પાછા છે ને શાકભાજી લેવાનું એનો જે બાકી છે, એટલે શાકભાજી લેવા જશું ઘરે. જયદીપનો બેગ ને બધું રેડી કરીને પછી આપણે નીકળી જશું ફાર્મ પર જવા માટે. મજા આવશે ને બચ્ચાવાળી? હે કે તને નહીં આવે શું? હે કોણે કીધું રિંગ ને? તાર પાસે તો 2 રિંગ છે. એ રે 2 રિંગ છે તારી પાસે. કેમ કે ભાઈ વિડીયોમાં જોઈને તો ત્યાં છે ને બચ્ચાનો સ્વિમિંગ પુલ નથી એવું એને દેખાણું, એટલે ભાઈ ટેન્શનમાં આવી ગયા છે ભાઈ થોડા. કઈ નહીં, સારું ચાલો હવે જઈએ ઘરે જઈને પાછા મળીએ. જો ફ્લેટ વાળાને છે ને ટેરેસ ના હોય ને એટલે ફૂકવવાનું દખ થાય, એટલે મમ્મી એની લોકોએ છે ને અહીંયા ખાલી ચીબડાની ચીર આપણે કરીને અહીંયા ફૂકવવા માટે મૂકી દીધી છે. એ ખાવાનો બેટા બોળો ચડાવવાનો હોય, મૂકી દે બોળો ચડાવવાનો હોય બેટા, બગાડાય નહીં, મૂકી દે. એને હજી રાઈનો બોળો ચડાવવાનો થાય. ગાઈસ તો ફાઇનલી હેતાંશ અને પિનલ છે ને આવી ગયા છે મામાના ઘરેથી. હેતાંશભાઈ આવી ગયા. અરે વાહ ભાઈ વાહ. કેમ હેતાંશ ફટાફટ આવ્યો? હે 10 દી કહેતો તને? દરરોજ હેતાંશ ને યાદ કરે, દરરોજ. કોણ છે? કોણ હોય? હા લે મારો દીકરો, મારો કકુરિયો બહુ બોલતી હતી. હે વિડિયો કોલ માં ને હા. આમ હાથ ઊંચા કરી કરીને જય યોગેશ્વર એમ કરે. ઓ ભાઈ આમ જો પિનલ દરરોજ સવારે છે ને ઉઠીને અહીંયા દરવાજે આવે, ખખડાવે, અને પછી કોઈ ન હોય ને એટલે એમ કરે હું થયું કોઈ એમ કરે. બોલ જો ભાઈ એવો હેતાંશ અહીંયા આવે ને એટલે ભાઈ દડેથી રમવાનું ચાલુ થઈ જાય ભાઈ. જોઈ લે કેવો ભાઈ. હું મૂક્યું ભાઈ? ચા મૂકી? અચ્છા હા ભાઈ, આ ભાઈને ભૂખ લાગી ગઈ. લ્યો ઘડીક ભૂખ લાગી ગઈ ભાઈ તો લાટ નાસ્તો છે. હાલો તાર તો જાવ છે ને. કાલે આખી રાત પિનલે ડંબો લઈને હોઈ ગઈ હતી. ટેસ્ટી ક્યાં અહીંયા? નહીં ઉપર રાતે હા. હે લાગે. હાલો આપણે રૂમમાં જઈએ. એ જે ઉઠી જ લાગે છે. ઉઠી છે દીકરો રમવા આવતો.
ભાઈ હેતાંશભાઈ એવું કહે છે ભાઈ એન્જિનિયર બનવાનો ટાઈમ આવી ગયો. કઈ હિસાબે તને એવું લાગે છે તું એન્જિનિયર બનવાનો છો એમ? શું કરવું છે? હું તારે શાક સુધારવું છે? ખોલવું છે ભાઈ. ચપાતી તો ખોલે છે ભાઈ. તું એન્જિનિયર ન બન આમાં. આમાં તું બન રસોઈયો. હું ખોલીશ ભાઈ? રેવા દે ને. હારામાં હારો કંપાસ છે. શું કરવા ખોલવું જોઈએ તારે? બોલો લ્યો, ભાઈની કારીગીરી ચાલુ થઈ ગઈ. જો ગાઈસ અનેરી છે ને ભાઈ ડુંબો લઈ લીધો પિનલના વાળ અને જોઈ લ્યો ભાઈ એને છે ને કેટલી મસ્ત મજાની અહીંયા હૂતી હતી. હીરો કેમ છે? હારું બેટા? બહુ મજા આવી હતી ને આજે હેતાંશ આવ્યો? હા લઈ લીધી. અરે વાહ સરસ. ગાઈસ તો ફામે લઈ જવાનો બધો સામાન રેડી થઈ ગયો છે અને હીરુ ને આધુ ને અનેરી ને બધા છે ને રેડી થઈ ગયા છે ભાઈ. ચાલો હવે જઈશું ફાર્મ ઉપર.